દિવાળી પર્વ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર, અમરેલી, ગરિયાદર, મહુવા તેમજ સુરતથી દાહોદ, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે અને એક્સ્ટ્રા બસો જે છે તે સૌરાષ્ટ્ર તરફથી એક્સ્ટ્રા બસોનું રોમાંચક અને મોટા વરાછાથી ગાડી ઉપડશે અને ઝાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। દિવાળી પર્વ નિમિત્તે સુરતથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર, અમરેલી, ગરિયાદર, મહુવા તેમજ સુરતથી દાહોદ, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો જે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રોમાંચક મોટા વરાછાથી ગાડી ઉપડશે અને ઝાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। 220 ગાડી જે ઓનલાઈન બુકિંગ થઈ હતી અને ગુજરાત સરકારનો અભિગમ હતો તે એસટી આપને દ્વારા થકી આ બસો બુકિંગ થઈ હતી। હાલ ઓનલાઈન બુકિંગ માત્ર 175 બસ એક્સ્ટ્રા દોડશે, તેમાંથી 75 જેવી ગાડીઓ ભરાઈ ગઈ હતી અને 100 ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે। આ ઉપરાંત બસમાં જો ખાલી સીટ હશે તો લોક તો સ્થળ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ મેળવી શકશે। પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત। દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માનનીય મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે સુરત વિભાગ દ્વારા 1600 બસોનું આયોજન કરવામાં આવેલું છે। જે આ 1600 બસો છે તેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર તરફમાં મહુવા, અમરેલી, ભાવનગર, ગારિયાદર તરફનું સંચાલન હોય છે। તદુપરાંત દાહોદ, ઝાલોદ, લુણાવાડા તરફનું આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે। આ જે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન રામચોક, મોટા વરાછાથી એક્સ્ટ્રા બસો ઉપડશે તેમજ દાહોદ, ઝાલોદ તરફની એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર, જહાંગીરપુરાથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ બસો પૈકી જે ગુજરાત સરકારનો એક અભિગમ હતો કે એસટી આપને દ્વારા એ થકી અત્યારે ટોટલ હાલ સુધી 220 બસોનું બુકિંગ થઈ ગયું છે। જે સુરતની વિવિધ સોસાયટીમાં અમે બસ આપીશું, ત્યાંથી એમના ગંતવ્ય સ્થાને પોતાની ગામ સુધી ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે અને હાલ પણ હજુ બુકિંગ ચાલુ જ છે। તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો મૂકેલી છે। 175 મૂકી હતી, એમાંથી 75 ગાડી ભરાઈ ગઈ છે। બીજી 100 બસોમાં થોડી સીટો ખાલી છે। જેમ જેમ ભરાતી જશે એમ વધારે બસો અમે મૂકતા રહીશું। તદુપરાંત બીજું એક છે કરંટ બુકિંગ। જેમ પબ્લિક આવશે એમ જે તે ગ્રાઉન્ડ ઉપર અને અમારી બસો ત્યાં આગળ મૂકેલી જશે। જેમ જેમ ભરાશે એમ નવી બસો મૂકતા રહીશું અને એમને પોતાના દિવાળીનો પર્વ નિમિત્તે પોતાના વતને શાંતિથી મુસાફરી કરી શકશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।